ઇઝ ઇક્વલ ટુ બિઝનેસ. તો હું ઈચ્છું કે ધોરણ 10 પછી વિદ્યાર્થીએ કોમર્સની કારકિર્દી પસંદ કરી અને પોતાના સપનાઓને સાકાર કરવા જોઈએ. પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરીને એ પોતાના વ્યવસાયને એ શહેર લેવલે, રાજ્ય લેવલે કે રાષ્ટ્રીય લેવલના ફલક પર કરે છે. એમના વાલીઓને પોતાના વ્યવસાયો અને બિઝનેસો છે. તો એવા ઘરના સંતાનો જે કોમર્સ પસંદ કરશે તો એમના વાલીઓને એક પોતાના ઘરના સભ્ય ભણેલ ગણેલ અને કોમર્સ ક્ષેત્રે જે નવું શું કરી શકાય એવા નોલેજવાળા પર્સન જે પોતાના અંગત છે એવા મળશે, જેથી એ પોતાના ફેમિલી બિઝનેસને પણ આગળ લઈ જઈ શકશે. તો ફેમિલી બિઝનેસને આગળ લઈ જવા માટે કોમર્સ લેવું જોઈએ. સ્ટાર્ટઅપ, જે ભારત સરકાર પણ એના ઉપર અત્યારે બરાબર છે ઘણું બધું ધ્યાન આપી રહી છે, તો એ સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપી અને પોતાના જે કંઈ પણ એવા ડ્રીમ્સ છે એમાં સ્ટાર્ટઅપ માટે પણ એને બેકઅપમાં કોમર્સ જરૂર છે. એટલે હું ઈચ્છું છું કે વિદ્યાર્થીએ ધોરણ 10 પછી કોમર્સ પસંદ કરવું જોઈએ. ધોરણ 10 પછી વિદ્યાર્થી કોમર્સ લે તો ટોપ કરવા માટેની મેથડમાં તો એટલું જ કહી શકાય કે પરિશ્રમ